રમેશ બાપા રામ રામ કહી દો, તમારી માંડવી આખી નીકળી ગઈ ને? રામ રામ ને સીતારામ મિત્રો, હું તમારો પ્રિય ગામડિયો બ્લોગર અને અમે જાય છે આજે માંડવી કાઢવા. અને અત્યારે જો વ્યૂ કંઈક આવું છે ને જ્યાં જોઈએ ને ત્યાં અત્યારે મૂલી જ દેખા, કેમ કે પર મોસમ આવે છે તો જ્યાં જોઈએ નીકળા મૂલી જ મૂલી છે. હવે લગભગ અમારે આ સાઈડ માંડવી ઉપડી ગઈ બધાને, હવે કાઢવાની બધાને બાકી છે. અમુકને નીકળી ગઈ ઉપલેનમાં, અમુકને નીકળી ગઈ ને અમુકને બાકી છે. હવે ખાલી વીણવાને લેવું રહે, પછી હવે ઘઉં ને ચણા ને એવું બધી વાવી દઈ ને. જો અત્યારે મેં ટ્રાફિક જોઉં, એક અત્યારે ને સાંજે વધારે ટ્રાફિક હોય. અને આ કોને કોને માંડવી નીકળી ગઈ છે જરા કોમેન્ટ કરી દેજો આજે. હું કે હા ચાલુ તો હે. આપણા નીતિનભાઈ પૂછે કે તમે બ્લોગ બનાવવા માંડ્યા? હું કે હા બ્લોગ બનાવવા માંડ્યા. અને મિત્રો આપણે નીતિનભાઈ વાડિયા પહોંચી ગયા છે. જો અહીં ઉપનેરે આવી ગયું છે, અહીં ભર કરી નાખ્યા. ને જો મૂંગણ પાથરી દીધું, રમેશ બાપા માંડવી વીણવા માંડ્યા. અને હવે આપણે કામે વર્ગી જા. હું હવે હેન્ડલ મારે તો થાય આમ નીતિનભાઈ. હે પલાળવું જો ચટાવાઈ જાય કે અમે આપણું ઉપનેર ઉપડી ગયું અહીંયા. હવે આપણે વધી જાઉં કામ જાય પાછા દેવાનું ચાલુ થઈ ગયું. હવે આપણે આડી પાછા દેવા મળે, નકર આપણે કે તમે મોબાઈલ મુતરવા જાય હું નીકળો. અને મિત્રો માન આપણી ગાડી પાટે ચડી હતી, ત્યાં ઉપનેની હુપડી નીકળી ગઈ. તો બધા કહો થોડીક વાર પોરો ખાઈ લઈએ અને ચા પાણી પી લઈએ. તો બધા નિરાતે ચા પાણી પી લીધા. મિત્રો ચા પાણી પી લીધા તોય આપણા અશ્વિનભાઈ જો હજી ઉપનેની હુપડી ફિટ કરે છે, હજી ફિટ નથી. એમાં એકલા ક્યાર ના મત થાય. આપણે ચા પાણી બધું પી લીધું, પોરોય ખાઈ લીધો કેટલી ઘડી, તોય હજી અશ્વિનભાઈ જો એમાં ઓલું કરે છે. વાડી ફાઇનલ મને લાગે ફિટ થઈ જશે. અને મિત્રો અંદાજે મિની ટ્રેક્ટરના 50 ભર હતા, એમાંથી આપણે 8-9 ભર કાઢી નાખ્યા. અને માંડવીનો ઢેગલો એટલો અહીંયા થયો છે. અને અશ્વિનભાઈ આપણે એનું બધું પૂરું કરી અને પાછું ઓપનર ચાલુ કરે આપણું, તો આપણે પાછા કામે વર્ગી જાય આપણે. રોટલા લઈ જાઓ. રોટલી લેતા જાઓ. લઈ જા. કોઈ એટલે કોઈ નહીં. કાઈ હું ક્યાં. અને મિત્રો અત્યારે જો આખી માંડવી નીકળી ગઈ છે. અને હવે આ ઢેગલાની આપણે ધાર દેવાની છે. તો આ બધું જો ઝારીને ફિટ કરે બધાય. અને આપણું મોઢું જો બીજું ભાઈતનું થઈ ગયું, તડકો લાગે ને એટલા માટે. મૂરું ને જયેશભાઈ બે ઝારી ફિટ કરે. હવે આ ધાર દઈ દઈએ એટલે બધું પતી જાય ખેતરનું કામ. પછી ચણા વાવી દઈએ. ચણા વાવવા ને નીતિનભાઈ ચણા વાવવાનું છે હવે આ ખેતરમાં. તો પછી લોકો ચણા વાવી દે. અને અહીંયા જો પાછું વાંથી પછી અહીંયા ઢેગલો કરવો, એટલે અહીંયા પાથરવા માંડ્યા અશ્વિનભાઈ. અને અહીંયા એવડો ભૂકાન ઢેગલો થઈ ગયો.
અને મિત્રો આપણે ઉઠણીની જારી બારી બધું બદલાવી અને પાથરણા પાથરી અને આપણે જેવા મળી ગયા માંડવીની ઝાર. મિત્રો 2-3 કલાકથી માંડવીની ઝાર દેતા થતાં ઘડિયાળમાં જોયું તો 5-5:30 જેવું થઈ ગયું હતું અને તમે જોઈ શકો છો સૂર્યદાદા પણ હાથમાં લાગ્યા હતા અને હવે માંડવીની ઝારનું થોડું ઘણું કામ બાકી હતું. અને મિત્રો આખો દિવસ તો આપણો ઓરવાનો વારો ન આવ્યો પણ છેલ્લે આપણે માંડવીની ઝાર દેતા હતા ને તો ઓરવા ચડી ગયા અને જો એ તમે જોઈ શકો છો એટલો માંડવીનો ઢેગલો થઈ ગયો છે અહીંયા. તો મિત્રો ફાઇનલી બધું કામ પૂરું કરીને આપણે આપણા ઘરે ભાગ્યા છે. અહીં જો બધું હકેલાઈ ગયું, માંડવીનો ઢેગલો ઢકાઈ ગયો છે. રમેશ બાપા રામ રામ કહી દો, તમારી માંડવી આખી નીકળી ગઈ ને? હે હા, ઓપનેર વાળા ભાઈ આવી ગયા. ઓપનેર એનું જોડવા અશ્વિન ભાઈ હવે છેલ્લું સબલું લઈને ભાગ્યા. તો આપણે ભાગીએ આપણા ઘરે. હા, આપણે આ એક ભાઈને લઈ જવાનું. તો બાય બધા આવજો ને મળ્યા જ બીજા એક આવા નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને રામ રામ ને સીતારામ.